તો સ્ક્રીનની પેલે પાર રહીને આ લોકો આ પ્રકારે ઠગ ઊભી કરતા હતા અને તમને પણ તેના શિકાર બનાવવાને ફિરાકમાં હતા. એ તમામ લોકોની ધરપકડ કરવામાં આવી છે. 719 લાગે છે આ સૌથી મોટું એક કૌભાંડ એ રહ્યું છે, એક મોટો સ્કેમ ડિજિટલી જો કરતા હતા. આ આંકડો એટલો મોટો છે અને કયા કયા રાજ્યોમાં તેમણે અલગ અલગ જગ્યા પર ફ્રોડ કર્યું હતું, ક્યાં કેટલા કેસ નોંધાયા છે તેમની પણ આપણે વિગતો બિગ વર્લ્ડમાં આપને બતાવી રહ્યા છે. આ ભારતનો નકશો જોઈ રહ્યા છો. સ્ટેટ વાઇઝ આપને એ આંકડો પણ બતાવી રહ્યા છે. ગુજરાતમાં જ્યાં 97 કેસ નોંધાયા છે, ગુજરાત બાદ વાત કરીએ તો મહારાષ્ટ્રમાં પણ આ જ ટોળકી વિરુદ્ધ 300 કેસ નોંધાયા છે. તદુપરાંત કર્ણાટકમાં 194 કેસ નોંધાયા છે અને સાથે જ કેરળમાં 91 કેસ અહીંયા નોંધાયા છે. ત્યારબાદ સાઉથના બીજા જે સ્ટેટ છે તમિલનાડુમાં 303 કેસ નોંધાયા છે અને ઉપરાંત તેલંગાણામાં 128 કેસ નોંધાયા છે. તો ઓવરઓલ દક્ષિણ ભારતમાં આ તમામ રાજ્યમાં ક્યાં કેટલા કેસ નોંધાયા છે તેનો આંકડો પણ મેં આપને આપ્યો કે અહીંયા આટલા કેસ નોંધાયા છે. સૌથી વધારે મહારાષ્ટ્રમાં જ્યાં 300 કેસ નોંધાયા. ત્યારબાદ વાત કરીએ તો જુઓ રાજસ્થાનમાં પણ 42 કેસ નોંધાયા છે. આ ઠગ ટોળકી રાજસ્થાનમાં પણ અલગ અલગ જગ્યા પર ફ્રોડ કર્યું હતું. ત્યારબાદ વાત કરીએ યુપીમાં તો યુપીમાં ઉત્તર પ્રદેશમાં 88 કેસ નોંધાયા છે. દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં પણ 74 કેસ નોંધાયા છે. વેસ્ટ બેંગોલની વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં 60 કેસ નોંધાયા છે અને સાથે આંધ્રપ્રદેશમાં 64 કેસ આ ગેંગ વિરુદ્ધ આ ટોળકી વિરુદ્ધ નોંધાયા છે. તો આ દેશના અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ ખૂણામાં આ ઠગ ટોળકીએ કંઈક આ રીતે તરખાટ મચાવ્યો હતો અને તેઓ આ અલગ અલગ લોકોને ફ્રોડ તેમની સાથે કરતા હતા. બેન્કિંગ સિસ્ટમ સાથે પણ જે લોકો જોડાયા હતા એ તમામ વિરુદ્ધ પણ હવે તેમની ધરપકડ થઈને આખરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.